પોરબંદરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે। ત્યારે શિવસેના દ્વારા ઘાસચારો વેચવાના પોઈન્ટ નક્કી કરી આપવા માંગ કરાઈ હતી। જોકે મહાનગરપાલિકા પાસેથી લાયસન્સ લઈ ઘાસચારોનું વેચાણ થઈ શકે, જે મામલે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ માહિતી આપી હતી। ઘાસચારા બાબતે અને જાહેરમાં જે વેચાણ કરે છે એ ધંધાર્થીઓ માટે અને જે ઢોર છે એ બાબતે જે હાઈકોર્ટમાં 2023માં જે પીએલ ચાલી હતી, ત્યારબાદ નામદાર હાઈકોર્ટ દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી હતી અને એ શહેરી વિકાસ વિભાગ દ્વારા પણ એ ગાઈડલાઈન અમને આપવામાં આવી હતી, જેને નગરપાલિકાએ જે તે સમય અપનાવેલ છે અને અત્યારે કોર્પોરેશનમાં પણ હાલમાં અમલમાં છે। એ મુજબ જે જાહેરમાં અને ખાસ કરીને સરકારી જગ્યાઓ કે કોર્પોરેશનની હસ્તકની જગ્યાઓમાં ઘાસચારો વેચવાની અને ઢોર અને જાહેરમાં આવી રીતે ઘાસચારો વેચીને ખવડાવવાની મનાઈ છે અને હાલમાં પણ અમે એ પ્રમાણે અમલવારી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જાહેરમાં જે ન્યુસન્સ છે બંધ થાય ધીમે ધીમે। જે લોકો ઘાસચારો વેચવા માંગે છે અથવા તો આવું વ્યવસાય કરવા માંગે છે તેમને કોર્પોરેશન પાસેથી પરવાનગી લેવાની રહે છે અને તે માટે અહીંયા અમે ગાઈડન્સ પણ આપીશું। તો જે પણ ઈચ્છુક હોય એ આવી રીતે અમારી પાસે આવીને પરવાનગી પણ માંગી શકે છે, પરંતુ જાહેરમાં ઘાસચારો વેચીને અને ઢોર ભેગા થાય એવું કોઈ પણ કામ ન કરવા અમે તેમને અપીલ કરીએ છીએ। વેચવા માટે કોઈ ક્યાં વેચી શકે, જાહેરમાં વેચી શકે કોઈ નિયમ શું છે? પરવાનગી આપે કઈ શકતો મૂળ વાત એવી છે કે જે જાહેરમાં જ્યાં ઢોર ભેગા થાય કોઈ કારણોસર એવી કોઈ પણ જગ્યાએ પરવાનગી મળવાપાત્ર રહેશે નહીં। કોઈ એવી જગ્યા હોય કે જ્યાં પબ્લિક ન્યુસન્સ ના થાય અથવા જાહેરમાં ઢોર ત્યાં ભેગા ના થતા હોય અથવા તો બીજા કારણોસર કોઈને અડચણરૂપ ના બનતા હોય તો તેવી જગ્યાઓ વિચારણા કરીને પરવાનગી આપી શકાય છે। બહુ સિમ્પલ પ્રક્રિયા છે। અહીંયા અરજી જ કરવાની રહે છે અને તેના અરજી અને ત્યારબાદ અમે સ્થળ તપાસ અને બધું કરીને આગળની કાર્યવાહી કરશું। જાહેરમાં વેચી શકાય નહીં તો જાહેરમાં જે અત્યારે હજારોની સંખ્યામાં પશુઓ ફરે છે, ખાસ કરીને ગૌધન, એની નગરપાલિકા પાસે કોઈ વ્યવસ્થા, મહાનગરપાલિકા પાસે કોઈ વ્યવસ્થા નથી, એ જીવને ભૂખે મરવા દેવાના છે। અમારી પાસે જે ગૌશાળા છે અત્યારે હાલમાં ઉપલબ્ધ, એમાં અમે જેટલી કેપેસિટી અમારી ગૌશાળાની છે એટલા ઢોર અમે ત્યાં ધીમે ધીમે કરીને પકડી રહ્યા છે। ખાસ કરીને નંદી છે એમનો પકડવાનો અભિયાન અત્યારે સતત ચાલુ પણ છે અને બીજી વનાણા ખાતે અમે ગૌશાળા બનાવવા માટે ફાયર સ્ટેશનની પાછળ અમારે એના માટે દરખાસ્ત પણ અમે સરકારશ્રીમાં કરી છે જગ્યા માટે। ત્યાં બહુ મોટી જમીન છે, ત્યાં ભવિષ્યમાં ફેસિલિટી ડેવલપ કરશું એમ ધીમે ધીમે કરીને તમામ જે ગૌધન છે એમને અમે ત્યાં સ્થળાંતર કરીશું સિટીમાં। ત્યાં સ્થળાંતર કરીશું ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં જાહેરમાં ઘાસચારો વેચી શકાતો નથી, પરંતુ જાહેરમાં પશુઓ ફરે છે એને ઉદરપૂર્તિ માટેની વ્યવસ્થા શું? જાહેરમાં જે પશુઓ છે એમને અમે ધીમે ધીમે કરીને દૂર જ કરીશું પકડીને। હાઈકોર્ટની ગાઈડલાઈન છે તે મુજબ જ અમારે કાર્યવાહી અત્યારે હાલમાં કરવાની રહે છે અને એ પ્રમાણે જ અમારે શહેરી વિકાસની પણ ગાઈડલાઈન એ રીતે જ છે, તે પ્રમાણે અમે કાર્યવાહી કરીશું।